આમાં ઝીંડવા અત્યારે 50 થી 60 સુધી જો ઝીંડવા થઈ રહ્યા છે. કઈ દવા અને કઈ ખાતર એની માહિતી. હેલો નમસ્તે, કેમ છો બધા? મજામાં? મારું નામ છે કલ્પેશ ચૌહાણ. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. તો અત્યારે આપણે ખેતરમાં છીએ, વાડીમાં છે આપણા દવા છાંટે છે. આપણા માસાનો કપાસ છે. ખૂબ સારું ઉત્પાદન થયું છે. ફાલ બહુ સારો છે આપણા કપાસનો. એક ઓલામાં જોવા જઈએ તો 70 થી 80 ઝીંડવા છે અત્યારે. હજી તો નવા બધા ફૂલડા ઉગતા જાય છે. નવા તો અત્યારે સારામાં સારો ફાલ છે. અત્યારે એટલી આજુબાજુમાં કોઈને નથી એવો ફાલ છે અત્યારે. તો વરસાદ ન આવે, વાતાવરણ આવું નવું રહે તો આ વખતે સારી આવક થાય એમ છે. અત્યારે દવા છાંટવાનું શરૂ છે. બસ છેલ્લું આવી ગયું છે ખૂણો, અહીંયા સુધી છાંટવાની છે. આ પણ આમાં છટાઈ ગઈ છે, થોડુંક બાકી છે. માહા જાય છે દવા છાંટવા. આગળ છે, આપણે પાછળ છીએ, કારણ કે ફુવારો ડાયરેક્ટ આપણે ઉપર ન આવે એટલે સેફટી રાખવી પડે. માસા પાસે જાણીશું કે કેવી રીતે એને મહેનત કરી છે કપાસમાં, કે કોઈને નથી એવો કપાસ એમને છે. તો આપણે જાણીશું કે કેવી રીતે એને આ બધું કર્યું છે, કેવી રીતે કામ કરે છે, કઈ દવા વાપરે છે, ખાતર કેમ નાખે છે, પાણી વાળે છે, બધી માહિતી આપણે માસા પાસેથી જાણીશું. ખેડૂત ભાઈઓ, મારા વાલા મિત્રો, તમને જાણકારી કે આ કપાસમાં જો અત્યારે ઝીંડવા, આમાં ઝીંડવા અત્યારે 50 થી 60 સુધી જો ઝીંડવા થઈ રહ્યા છે. બરોબર. હજી આને ફૂલ સાપ એટલે જે તમે જો વરસાદ અનુકૂળતા પ્રમાણે હાથો ન પડે તો આ 100% રિઝલ્ટ આવે. અને જો હાથો તો આપણે કંઈ કુદરત તો આપણે આધીનમાં તો છે જ નહીં. બરાબર ને? બાકી ઓણ કપાસનું વાવેતર ગણો તો પૂરેપૂરું ફાલથી અને છોડવાના વિકાસથી સારામાં સારું ગણાય. અને જો 50-60 ઝીંડવા ફૂલ સાપેટ એમ ગણો તો હો આજુબાજુ હવા જેખું એનું જવરણ થઈ શકે છે. બરાબર. કઈ દવા અને કઈ ખાતર એની માહિતી આપણે આવતા વિડીયોમાં કયું બિયારણ છે, બરાબર, ત્રણેયની માહિતી આપણે આવતા બ્લોકમાં આનું ફોલો કરીશું. બરાબર. બિયારણ કેવી રીતે એને મહેનત કરી છે કોમેન્ટ કરજો, એટલે આપણે બીજો બ્લોગ બનાવશું મહા હારે એમના કપાસમાં. તો બધા જોઈજો, કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. મહા જો સા બનાવે છે, સામે ટ્રેક્ટર છે, બળદ બાંધ્યા છે. તો આપણા મહા બધી રીતે ટેલેન્ટેડ છે. બધું એમને જમવાનું બનાવતા આવડે, ચા બનાવતા આવડે, ખેતીનું કામ પણ એટલું સારું કરે છે. એમ એ ટુ ઝેડ બધી મહેનત અત્યારે 15 થી 20 વીઘા છે, બધું એકલા હેન્ડલ કરે છે. સાઈડમાં મંડપ સર્વિસનું પણ કરે છે. આ વાડીએ ચા પીવાની મજા જ અલગ આવે. એટલું ચોખ્ખું વાતાવરણ હોય, કાંઈ અવાજ નહીં, કાંઈ નહીં. એમાં આપણે દેશી ચા. આ પડું પણ તૈયાર થઈ ગયું છે. આમાં ડુંગળી કરવાની છે. ડુંગળી માટે પડું તૈયાર કર્યું છે. આપણે પછીનો વિડીયો પણ આગળ આવશે, ડુંગળી સોંપીશું એનો વિડીયો પણ બનાવીશું આપણે. આ પડું તૈયાર થઈ ગયું છે ને, હવે આને બાંધવાનું છે. હાનના આ પડું તૈયાર કરીશું, આપણે બાંધશું. આ વચ્ચે ઝાડા ને એવું પીડ્યું છે, આ કાઢીને પછી શરૂ કરીશું.